માતાજી મિત્રો, હું છું બીના પંચાલ ને સ્વાગત છે, વેલકમ છે તમારું અમારી દેશી જલસા રેસીપીમાં. તો દેશી જલસા રેસીપીમાં આજે અમે મોસમ પ્રમાણે એટલે કે ચોમાસું આવી ગયું છે, તો ચોમાસામાં જાંબુ, મને ખબર છે મોંમાં પાણી આવી ગયું જાંબુ જોઈને, તો એટલા માટે આજે એક મોસમ તરીકે જોવા જાય તો જામુન અત્યારે બહુ જ આવે ચોમાસામાં. એટલે અમે આજે વિચાર્યું કે કેમ નહીં તમારા માટે કંઈક જામુનની રેસીપી લઈને આવીએ. તો અમે આજે બનાવવા જઈ રહ્યા છીએ જાંબુની રેસીપીમાં જામુન શોર્ટ, જે તમે બધા પીધા જ હશે. વતનપુર અમદાવાદમાં માણેક ચોક બધે મળે જ છે. તો આજે આપણે બનાવીએ જામુન શોર્ટ. તો પહેલાં આપણે આ જામુનને મસ્ત 2 પાણીએ ધોઈ નાખીએ, જેથી કરીને ધૂળ બૂળ હોય તો એ નીકળી જાય. તો મિત્રો, તો આપણે જામુનને 2 પાણીએ ધોઈ નાખ્યા છે. તો હવે આપણે પાણીમાંથી જામુનને કાઢી લઈએ. આ જાંબુનું નામ જાંબુ કેવી રીતે પડ્યું હશે? કાં તો કલરનું નામ જાંબુ કલરના કપડાં હોય તો બધા એમ કે જાંબુડી, જાંબલી કલર, એટલે એમ જાંબલી કલરને જાંબુ કે જાંબુને જાંબલી કલર એ જ નહીં ખબર પડતી. તો મિત્રો, મસ્ત આપણે પાણીમાંથી આને ધોઈને કાઢી લીધા છે. તો હવે આપણે આને કટિંગ કરીને મસ્ત કટિંગ એટલે કે એને છોલીને કટિંગ કરીને અંદરના જે બીજ હોય છે એ કાઢી નાખવાના છે, કેમ કે આને આપણે પીસવામાં ઇઝી રહે, બીજ અંદર આવે ના એટલે. તો હવે આપણે આને આ બધા જે હોય એ કાઢી નાખવાના છે અને આવી રીતે કટકા કરીને આપણે મિક્સરના જે બાઉલ હોય છે એમાં નાખી દેવાના છે. તમે વિચારતા હશો કે આ જાંબુન આમાં વ્હાઈટ દેખાય છે, પણ આપણે જ્યારે જામુન શોર્ટ બનાવીશું ને એટલે મસ્ત જાંબલી કલરનો એકદમ નાઇસ કલર થઈ જશે. પહેલાં તો મને એવું હતું કે એમાં કોઈ કલર નાખતા હશે, પણ જ્યારે મેં પોતે ઘરે બનાવ્યું હતું ત્યારે મને ખબર પડી કે એ જાંબુ કલર કેમ થઈ જાય છે, જાંબલી કલર. તો એના જે છાલ આવે છે ને એના લીધે. તો આપણે કટિંગ કરી લીધા છે જાંબુને એકદમ મસ્ત, અને મિક્સરમાં આપણે હવે એને પીસી લઈએ. તો એમાં આપણે પહેલાં તો ખાંડ નાખવાની રહેશે. મેં આટલી જ ખાંડ લીધી છે, કારણ કે કોઈને મીઠું જોતું હોય છે અને કોઈને ઓછું મીઠું જોઈતું હોય, તમારા સ્વાદ અનુસાર તમે આમાં ખાંડ નાખી શકો. તમને વધારે સ્વીટ જોઈએ તો તમે વધારે પણ નાખી શકો છો, પણ અમે આટલી જ નાખી છે, કેમ કે અમારા ઘરમાં ઓલરેડી બધા ડાયાબિટીસવાળા છે એટલે. અને હા, બીજી એક વસ્તુ, ડાયાબિટીસવાળા હોય ને, ડાયાબિટીસ, એના માટે જામુન ખાવાનું બહુ સારું કહેવાય. તો જે ડાયાબિટીસ હોય ને એને જામુન ખાય તો એનું ડાયાબિટીસ કંટ્રોલ. અને મેઇન વસ્તુ તો એના જે થળિયા હોય ને, થળિયા, એને તમે હુકવીને પીસી નાખો ને અને પછી એનો પાવડર બનાવીને તમે પીવો ને તો બેસ્ટમાં બેસ્ટ દવા છે. તમારે ડાયાબિટીસની કોઈ દવા પીવાની જરૂર ના પડે. અમારા સાસુમાને ડાયાબિટીસ છે, પણ અમારા સાસુમાં અમારું સાંભળતા નથી, એ તો દવા જ લે છે. પણ કદાચ તમે સાંભળજો ને એકવાર ટ્રાય કરજો, તમારું હંમેશા કંટ્રોલમાં રહેશે. હવે આપણે આને ચલો ફટાફટ પીસી લઈએ. આપણો જામુન શોર્ટ રેડી છે, જોઈ શકો છો તમે, મસ્ત પીસાઈ ગયું છે. હું તમને એકવાર બતાવી દઉં. બહુ પતલું નથી કરવાનું, આમાં પાણી ખાલી થોડુંક જ નાખવાનું છે, જેથી કરીને પીસાઈ જાય. આટલું જાડું રાખવાનું છે, ઘટ્ટ રાખવાનું છે થોડું. તો હવે આપણે એને ગ્લાસમાં કાઢવાનું છે. તો એ પહેલાં હું તમને ગ્લાસમાં કાઢવા પહેલાં કઈ રીતે કાઢવાનું માટે આપણે પહેલાં તો મીઠું લઈશું અને લીંબુ લઈશું. તો ઘણા એવું વિચારતા હશે, જેણે નહીં પીધું એ નહીં જોયું કે આ લીંબુ ને મીઠું કેમ, તો એ પણ હું તમને બતાવું કેમ. તો હવે આપણે આમાં જામુન શોર્ટ આપણે સર્વ કરી લઈએ.
મિત્રો, આપણો જામુન સોસ રેડી છે, તૈયાર છે. તમારે બી પીવું હોય તો તમે આ રેસીપી જોઈને તમે ઘરે પોતે બનાવી શકો છો. આમાં કોઈ વધારે મહેનત નથી. તમે જોઈ જ લીધું છે કેટલી મહેનત થાય છે અને કેટલું ટેસ્ટી આપણને પીવા મળે છે. તો હવે આપણે આનો ટેસ્ટ કરીએ. તો ઘણા લોકો એવું વિચારતા હશે કે અહીંયા ઉપર મીઠું લગાવ્યું છે તો એ ખારું લાગે. તો મેઇન વસ્તુ જે છે કે મીઠું અને જામુન સોસ એકસાથે એક નંબર યમ્મી ટેસ્ટ એનો લાગે છે. એની અંદર મીઠું નથી નાખવાનું હતું, બસ આવી રીતે ખાલી ધાર ઉપર જ લગાવવાનું. તો પહેલાં હવે આપણે એને ટેસ્ટ કરીએ. જામુન સોસ આપણો રેડી છે, તો આપણે એને ટેસ્ટ કરીએ જામુનનો કેવું લાગે છે. જેવું બહાર મળે છે ને સેમ એવો જ ટેસ્ટ આવે છે. તમે બી ઘરે બનાવજો. અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી આ ચેનલને જેટલું બને એટલું શેર કરજો, જેથી કરીને જેને રેસીપી નથી આવડતી અમારી ચેનલમાંથી જોઈને થોડું ઘણું તો શીખી શકે. જો તમે શેર કરશો તો કોઈ શીખશે, હવે તો કોઈ જોઈશે. તો એના માટે શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. અને અમારા દેશી જલસામાં આવી નવી ને નવી રેસીપી તમારા માટે અમે લાવ્યા જ કરીશું. જય માતાજી. જામુન સોસ આપણો રેડી છે, તો આપણે એને ટેસ્ટ કરીએ જામુનનો કેવું લાગે છે. જેવું બહાર મળે છે ને સેમ એવો જ ટેસ્ટ આવે છે. તમે બી ઘરે બનાવજો. અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી આ ચેનલને જેટલું બને એટલું શેર કરજો, જેથી કરીને જેને રેસીપી નથી આવડતી અમારી ચેનલમાંથી જોઈને થોડું ઘણું તો શીખી શકે. જો તમે શેર કરશો તો કોઈ શીખશે, હવે તો કોઈ જોઈશે. તો એના માટે શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. અને અમારા દેશી જલસામાં આવી નવી ને નવી રેસીપી તમારા માટે અમે લાવ્યા જ કરીશું. જય માતાજી.